ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડીજી વણઝારાના રાજીનામા, લોકાયુક્ત અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી સાથે શુક્રવારે ગુજરાત બંધનું એલાન કર્યું હતું અને પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ ઓલપાડ તથા સાયણ ખાતે પણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સવારથી જ બંધ કરાવવા માટે નીકળી પડ્યા હતા। જો કે બળજબરીથી કોંગ્રેસીઓ બંધ કરાવવા નીકળતા પોલીસે તેઓની અટક કરી હતી। गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा राज्य सरकार की कथड़ी परिस्थिति जोई मुख्यमंत्री नरेंद्र मोदीना राजीनामानी मांगणी साथे शुक्रवारे गुजरात बंधનું એલાન કરાયું હતું અને તેના અનુસંધાને ઓલપાડ તથા સાયણમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સવારથી જ બંધને સફળ બનાવવા રસ્તા પર ઉતરી આવ્યા હતા। ત્યારે કોંગ્રેસીઓ દ્વારા બળજબરીથી બંધ કરાવાતા પોલીસે 31 જેટલા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોની ધરપકડ કરી હતી। હાલમાં ગુજરાતની સરકાર દ્વારા જે નકલી એન્કાઉન્ટર થયા હતા તેને લઈને વણઝારા જે આઈપીએસ ઓફિસર છે તે વણઝારાએ એક લેટર બોમ્બ બહાર પાડીને ગુજરાતની નરેન્દ્ર મોદીની સરકારને એક ફિક્સમાં મૂકી દેવાનું કામ કર્યું છે અને આખી સરકાર જેલમાં જાય તેવી એક વાત કરીને જે પરિસ્થિતિ ઊભી થઈ જાય અને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ અને સાદિક જમાલ કેસ હોય કે ત્યાર પછી કૌસરબીનો કેસ હોય, આ તમામ કેસો જે ડુપ્લિકેટ સાબિત થયા છે જેને લઈને ગુજરાતની અંદર જે વાતાવરણ ડોલાયું છે તેના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજ રોજ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને એ બંધના એલાનના સંદર્ભની અંદર આજે ઓલપાડ ખાતે બંધને કરવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ નીકળ્યા હતા અને મહદઅંશે ઓલપાડની અંદર પણ બંધ સફળ રહ્યું હતું। કોંગ્રેસ તરફથી આપેલ ગુજરાત બંધ એના અનુસંધાને જે કોંગ્રેસના કાર્યકરો બજારમાં દુકાનોના માલિકોને વિનંતી કરવા માટે કે ભાઈ દુકાન આજે બંધ રાખો એ બાબતે સાયણમાંથી 13 અને ઓલપાડમાંથી 18 કાર્યકરોની ડિટેન કરવામાં આવેલ છે।